कि वाईटी स्टूडियो ऑन करो, वाईटी स्टूडियो ऑन करो तो तुम्हारे व्यूज़ अच्छा खासा जो हज़ारों में आता है वो लाखों में आवे, और 100-200 में आता है वो हज़ारों में आए। तो मुझे तो कुछ लगता नहीं कि वाईटी स्टूडियो में ऑन करने से ही सब कुछ होता है। लेकिन मैं वाईटी स्टूडियो में एक एक सेटिंग को देखा है, लेकिन इसमें एक ऐसी सेटिंग नहीं है जिसमें आप व्यूज़ लावी सको, वॉच टाइम વધાવી શકો। तो તમને કેવું લાગે છે આમાં? વાયટી સ્ટુડિયોમાં દોસ્તો કોઈ સેટિંગ ઓન કરવાનું આવતું નથી। તમારે ટ્રેન્ડિંગમાં ચાલતો જે ચાલે છે એની ઉપર વિડીયો બનાવવાનો રહે છે। એટલે જે ટ્રેન્ડિંગમાં ચાલે છે એના ઉપર તમે વિડીયો બનાવશો તો તમારે વ્યૂઝ આવશે અને આવશે। અને તમે વાયટી સ્ટુડિયોમાં આ સેટિંગ ઓન કરો, થંબનેલ અસર લગાવો, બેનર અસર લગાવો, હેશટેગ અસર ડાલો, ટેગ ડાલો, તો એની ઉપરથી છે ને આપણું દિમાગ સાકર ખાઈ જાય છે। એટલે મતલબમાં એમાં એવું થાય છે કે આપણે એવું જોઈને એને એવું કરવા જોઈએ છે તો એમાં વ્યૂઝ નથી આવતા। એટલે આપણા ઘણા બધા નાના મોટા ક્રિએટરો છે એ બધા હું જોઈ છે મોટા મોટા ક્રિએટરોને ચાલીને એની જેવા બધું લગાવવા જોવે છે તો પણ એનું નથી આવતું, વ્યૂઝ નથી આવતા। તો એના માટે આ વિડીયો છે। તો તમારે છે ને કોઈ વાયટી સ્ટુડિયોમાં સેટિંગ ઓન કરવાનું આવતું નથી, અને તમારે તમારા દિમાગનું સેટિંગ ઓન કરવાનું છે કે કઈ ટોપિકમાં હમણાં વિડીયો ચાલે છે તો એ ટોપિક ઉપર તમારે વિડીયો બનાવવાનો રહેશે। કઈ ટ્રેન્ડિંગમાં વિડીયો શું ચાલે છે એની ઉપર તમારે વિડીયો બનાવવાનો રહેશે, અને તો તમારે વ્યૂઝ આવશે, વોચ ટાઈમ વધે। અને શોર્ટ વિડીયોની ચેનલ હોય તો શોર્ટમાં પણ ઘણું બધું છે અને લોંગમાં પણ છે। તો દોસ્તો ખાસ કરીને લોંગ વિડીયોમાં સારું રહે, શોર્ટમાં કેમ કે શોર્ટમાં તમારો વોચ ટાઈમ વધે નહીં, તમારી ચેનલ મોનેટાઈઝ નહીં થાય, અને બીજા ભાગમાં તમારે વોચ ટાઈમ વધુ થાય। એમાં 3 મિલિયન વ્યૂઝ જોઈએ એવી રીતનું છે, ને 4,000 ઘંટા હોવા જોઈએ, વોચ ટાઈમ 4,000 ઘંટા હોવા જોઈએ, 3 મિલિયન વ્યૂઝ હોવા જોઈએ। તો એ તમે એકદમ નહીં કરી શકો। કદાચ તમારી રીલ વાયરલ થઈ જાય તો તમે કરી શકો, પણ એમાં ઝાઝે ભાગે નથી થતી, તો એના માટે રાહ જોવી પડે છે ને। અને એટલા માટે તમને હું કહું છું કે તમારું દિમાગનું સેટિંગ ઓન કરો અને ટ્રેન્ડિંગમાં જે ચાલે છે એના ઉપર વિડીયો બનાવતા રહો તો તમારો એકદમ તમારી ચેનલ ગ્રો થઈ જાય। અને મિક્સર ડાલવાનું નહીં અને જેવા તેવા વિડીયો નાખી નહીં દેવાના। એનો મતલબ એ છે કે આજ તમે આ વિડીયો બનાવી દીધો, કાલ તમે બીજો બનાવી દો, કાલ ઓલો કોમેડી કરે છે હું એની જેવું કોમેડી બનાવું, એવી રીતે તમે વિડીયો નાખવા જાઓ તો તમારે વ્યૂઝ નહીં આવે। કારણ કે તમે એક ટોપિક ઉપર કામ કરશો ને તો તમારે જરૂર વ્યૂઝ આવશે। તો તમારે હમણાં આટલું જ કહેવાનું છે, કહેવાય થંબનેલ ઓન કહેવાય, કઈ રીતે લગાવવાનું, કઈ રીતે એ કરવાનું। તો દોસ્તો પહેલી વાતમાં નહીં પડવાનું, અને આપણે કરવાનું છે એક ટોપિક પર કામ, એટલે એ કર્યા જ રાખવાનું છે, અને એમાં કોઈ સેટિંગ વેટિંગ આવતું નથી। તમે સારા કોઈ ગલત નહીં નાખવાનો વિડીયો, અને બધા સમાજમાં ચાલે અને ગુજરાતની અંદર ચાલે એવી રીતે તમારે વિડીયો બનાવવાના છે। કોઈ કોમેડી બનાવો, કોઈ હાસ્ય કલાકાર બનાવો, કોઈ જોક કરો, કોઈ બી પણ બ્લોગ વિડીયો બનાવો, લોંગ વિડીયો બનાવો, ગમે એ રીતે તમે વિડીયો બનાવો તો એવી રીતના વિડીયો બનાવો તો તમે ચાલશો, અને ચાલશો ને જરૂર ચાલશો। અને એવું લાગતું હોય તમને આમાં કંઈ તો મારો બીજો વિડીયો છે નાખેલો છે એ તમે જોઈ લીજો, એટલે એમાં તમને ખબર પડી જાય કે આ હું કહેવા માંગે છે। ભલે મારે હમણાં હું પણ નવો છું, મારે પણ વ્યૂઝ નથી આવતા, પણ એનું કારણ છે એકદમ આગળ જાય તો આપણે પણ વ્યૂઝ આવે અને બધું થાય। તો એ રીતનું આપણે કરવાનું છે। અને હવે બીજું તો તમને શું કહું, બાકી તો હું કોમેડી કરું છું કંઈક ગાળે, અને બીજું ખાસ વાત એ છે તો એના માટે આટલું સેટિંગ કરવાનું છે, તમારું દિમાગનું સેટિંગ ઓન કરવાનું છે, અને બીજું કંઈ એમાં સેટિંગ કરવાનું આવતું નથી। તમારો વિડીયો લોકોને ગમશે તો યુટ્યુબ તમારા વિડીયો જોવાશે યુટ્યુબ પર, અને તો તમને વ્યૂઝ મળશે। અને તો દોસ્તો આ હતું આપણું યુટ્યુબ સ્ટુડિયોનું સેટિંગ ઓન કરવાનું। તો હવે તમે સમજી ગયા હોય કે કઈ રીતે અને શું સેટિંગ છે ને શું છે કરવાનું છે, તો એમાં એ છે। તો બસ હમણાં આ વિડીયોમાં આટલું જ, મળીએ ફેર બીજા વિડીયોમાં। અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો, બેલ આઇકન ઓન કરી દીધો અને ઘંટી કો દબા દીધો।